આરટી રાઇટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણ ફોર્મ 2024-25ના મિત્રો શરૂ થઈ ગયા છે. અહીં આ વિડીયોમાં આજે આપણે જેમનું જિલ્લા કક્ષાએ ફોર્મ એપ્રુવ થયેલ છે, માન્ય થયેલ છે, તેવો મેસેજ બધાને આવે છે, તો આગળ શું પ્રોસેસ કરવી તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. નમસ્કાર મિત્રો, હું જયેશ કોટેચા શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, સૌ પહેલા તો જે લોકોને મોબાઈલમાં આરટી દ્વારા એટલે કે અહીં જે ઓનલાઈન મેસેજ આવેલ છે કે આપનું જિલ્લા કક્ષાએ ઓનલાઈન ફોર્મ માન્ય એટલે કે એપ્રુવ કરવામાં આવેલ છે, તેવા તમામ પેરેન્ટ્સને મારા તરફથી કોંગ્રેચ્યુલેશન્સ, ખૂબ ખૂબ અભિનંદન. અહીં આ મેસેજ મિત્રો એટલા માટે આવે છે કે આપના જે ડોક્યુમેન્ટ્સ આપે જે અપલોડ કરેલ છે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે, તે તમામ ડોક્યુમેન્ટ્સ ઓકે છે અને તે તમામ ડોક્યુમેન્ટ્સ તેમને માન્ય કરેલ છે, તેનો અહીં આ મેસેજ છે. હવે મિત્રો ઘણા લોકોની કોમેન્ટ્સ હતી કે હવે આગળ શું પ્રોસેસ કરવી. તો અહીં જે લોકોના ઓનલાઈન ફોર્મ એપ્રુવ થયા છે તેમનો ડ્રો થશે મિત્રો. તેમનો ડ્રો તારીખ 6 એપ્રિલ 2024 તારીખ 6 એપ્રિલ 2024ના તેમનો ડ્રો થશે. જેટલા ફોર્મ એપ્રુવ થશે, જિલ્લા કક્ષાએ માન્ય થશે, તેમનો ડ્રો 6 એપ્રિલના મિત્રો છે. 6 એપ્રિલના આપના મોબાઈલ રજિસ્ટર મોબાઈલમાં સાંજના 6 વાગ્યા સુધીમાં આપના મોબાઈલમાં મેસેજ આવી જશે કે આપને એડમિશન મળેલ છે કે નહીં, તેનો અહીં આપના રજિસ્ટર મોબાઈલમાં SMS મિત્રો આવી જશે. ઓનલાઈન એપ્લિકેશન સ્ટેટસ કઈ રીતે ચેક કરવું તેનો વિડીયો ઓલરેડી મેં ચેનલ પર પબ્લિશ કરેલ છે, તો આ વિડીયો જોયા પછી તે વિડીયો પણ જોઈ લેશો. તો અહીં 6 એપ્રિલના મિત્રો તેમનું રિઝલ્ટ છે. 6 એપ્રિલ પ્રથમ રાઉન્ડની તારીખ અહીં ડિક્લેર થઈ ગઈ છે. જેમના ફોર્મ આરટીના અંડરમાં એપ્રુવ થયા છે તેમનો ડ્રો 6 એપ્રિલના ડિક્લેર થશે. તો આપના મોબાઈલમાં 6 એપ્રિલના મેસેજ જોતા રહેશો મિત્રો, અથવા તો આપ જ્યાં રહેતા હો જે જિલ્લામાં તેના નજીકના સાયબર કાફેમાં આપ ચેક કરાવી શકો છો. સાથે મિત્રો અમારી ચેનલ પર આપને યુઝફુલ થાય તેવા ઘણા બધા વિડીયોના પ્લેલિસ્ટ અવેલેબલ છે, જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની માહિતી, વર્ડ, એક્સેલ, ટેલી, પાવર પોઈન્ટ ઘેર બેઠા શીખોના તમામ વિડીયો પ્લેલિસ્ટમાં અવેલેબલ છે. આપ જો નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.